હાય ફ્રેન્ડ્સ, હું છું ધ્રુવિલ દરજી, કાઉન્સિલર હેડ આણંદ બ્રાન્ચ. આ છે આપણા સ્ટુડન્ટ નીલ શાહ. તો આપણે અમને થોડાક પ્રશ્ન પૂછીશું. કેમ છો નીલ? બસ સાંજી, તમે કેવું લે સર? બસ એકદમ મજા. શું તમે 6 દિવસના ફ્રી ડેમો ક્લાસીસ અટેન્ડ કર્યા? હા સર, મેં 6 દિવસના ડેમો ક્લાસીસ અટેન્ડ કર્યા હતા અને એમાં મને એક સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવામાં આવ્યું કે રાઇટિંગ મોડ્યુલમાં કેવું હોય, લિસનિંગ મોડ્યુલમાં કેવું હોય, સ્પીકિંગમાં કેવી રીતના આપવાનું છે, રીડિંગમાં કેવી રીતના આપવાનું છે. ઓકે, તો 6 દિવસનો ડેમો પત્યા પછી તમને ડીએજી ટેસ્ટ લીધો હશે. યા સર. જે ટેસ્ટ આપ્યો પછી તમને ઓવરવ્યુ બેચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હા સર. તો ઓવરવ્યુ બેચમાં તમને શું કરવામાં આવ્યું? ઓવરવ્યુ બેચમાં મને સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ કરાવવામાં આવી. પહેલા તો કે પહેલા ડાયરેક્ટલી બીજા ઇન્સ્ટિટ્યૂટ જેવું નહોતું કે ડાયરેક્ટલી મને રફલી એકદમ એક્ઝામ્પલ ડાયરેક્ટ એક્ઝામમાં આપી દે, બટ એમાં મને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવામાં આવ્યું કે રીડિંગમાં આવી રીતના તમે કરી શકો છો. રીડિંગ રાઇટિંગ મોડ્યુલ છે તો રાઇટિંગ મોડ્યુલમાં તમે એનું સ્ટ્રક્ચર શીખવાડવામાં આવ્યું મને, અને પ્રોપરલી મને બધું ગાઈડન્સ આપવામાં આવ્યું બધા મોડ્યુલ વિશે. ઓકે, તો ઓવરવ્યુ બેચ પત્યું પછી તમને રેગ્યુલર બેચમાં લેવામાં આવ્યા હશે. તો રેગ્યુલર બેચમાં શું તમને કરવામાં આવ્યું? ટોટલી મને જે ઓવરવ્યુ બેચમાં મને જે શીખવાડવામાં આવ્યું હતું એ પ્રમાણે મારે જ્યારે ટ્રાન્સફર થયું મારા રેગ્યુલર બેચની અંદર, તો રેગ્યુલર બેચની અંદર અમને ડેઝ વાઇઝ અમને ડિવાઈડ કરી દીધેલા બધા ઈચ મોડ્યુલ. ફર્સ્ટ ઓફ ઓલ કે અમને ત્યાં છે ને એમાં પહેલા મોટિવેશનલ વિડીયો જોડાવવામાં આવતા હતા. એનાથી શું કે બધા સ્ટુડન્ટ્સ અમે મોટિવેટ થઈ જતા હતા અને અમે અમારું 100% આઉટકમ આપતા હતા એમને. એમાં સ્ટેપ બાય સ્ટેપ અમને ક્વેશ્ચન્સ આપી દે, પછી અમે અમારી જાતે જ અમે એની ઉપર ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી અમારું 1 by 1 ચેકિંગ થાય. એમાં જે ચેકિંગ થાય એમાં અમારી જ્યાં એરર્સ કાં તો ભૂલ હોય તે અમને સુધારવામાં આવે અને અમને આગળ ગાઈડન્સ આપે કે આગળ તમે આવી રીતના તમારું સુધારી શકો છો લેવલ. ઓકે, તો આપણે વાત કરીએ સ્પીકિંગની. જેમ કે આપણું સ્પીકિંગ મોડ્યુલ છે એમાં તમને ફેકલ્ટી પૂરતો ટાઈમ આપે છે? હા, ફેકલ્ટી પૂરતો ટાઈમ બી આપે છે, પ્લસ અમને એવી ફેસિલિટી જય મહારાજ એડ્યુફોકસ પ્રોવાઈડ કરે છે કે અમે એપોઇન્ટમેન્ટ સિલેક્ટ કરી શકીએ છીએ કે જ્યારે મેડમ કાં તો સર કોઈ ફ્રી હોય તો અમે અમારા ટાઈમ પર એમને બુક કરી શકીએ અને 1-to-1 સ્પીકિંગ આપી શકીએ. ઓકે, એટલે તમને અમારી અપોઇન્ટમેન્ટ સિસ્ટમ સારી લાગે? યસ. ઓકે, તો એના પરથી કોઈ તમારો ફીડબેક કે કોઈ સજેશન ખરું અમારા માટે? હું મારો ફીડબેક એ જ આપીશ કે હું મારા બધા ફ્રેન્ડ્સને ફીડબેક આપું છું કે બધા જ એમાં એડ્યુફોકસને વન ટાઈમ વિઝિટ કરે, પ્લસ એના 6 ડેઝ ડેમો છે એ અટેન્ડ કરે. અને અહીંયાના બધા સ્ટાફ એકદમ ફ્રેન્ડલી છે, તો એમની જોડે આપણને શીખવામાં મજા આવે. તો હું બધા મારા ફ્રેન્ડ્સને જ એ કહીશ કે અહીંયા આગળ એકવાર આવે, વિઝિટ લે. ઓકે, થેન્ક યુ.